મંગળવારે કચ્છના અબડાસામાં ડીઝલ માટે ટ્રેક્ટરની લાંબી કતારો લાગી હતી, જેની પાછળ અફવા કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. 5 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એવી અફવાના કારણે પેટ્રોલ અને ડીઝલની માંગમાં એકાએક વધારો થયો હોવાનો દાવો છે. બીજી તરફ હાલ ખેતીમાં ખેડાણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી ખેડૂતોને ટ્રેક્ટરમાં વધારે ડીઝલની જરૂર પડે છે. પરંતુ અફવાના કારણે પુરવઠા કરતાં વધારે ડીઝલ ઉપડી જતા કેટલાક ખેડૂતોને ધક્કો થઈ રહ્યો છે. દ્વારકામાં પણ અફવાના કારણે કેટલાક લોકોએ ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરી લીધો હોવાની આશંકા છે. પરિણામે ખરેખર જરૂર છે એવા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હકીકત એવી છે કે ન તો દેશમાં પેટ્રોલની અછત છે કે ન ડીઝલની. ઉપરાંત ભાવ વધારાની પણ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી અફવાઓથી આ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સૌને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારની અફવાઓથી દોરવાઈને ખોટી દોડાદોડી ન કરશો. અત્યારે ખેતીના ફૂલ કામ હાલે છે બધા, અને બધાથી મોટામાં મોટી તકલીફ કે ટ્રેક્ટરોમાં નાખવા ડીઝલ જ નથી. અને 2-4 પંપ રખડીએ ને ત્યારે કદાચ એક પંપેથી આપણે 15-20 લીટરની ટાંકી ભરી દઈએ તો ટ્રેક્ટરની ટાંકી એકવાર ભરાતી નથી. તો હવે આમાં ખેડૂતને ખેતી કરવી હોય તો ડીઝલ ના મળે તો આમાં ખેતી કરવી કઈ રીતે? એટલે એ જ મુદ્દો છે કે ડીઝલ પૂરતા પ્રમાણમાં દેવા માંડે. આ જે 15 લીટર ને 20 લીટરની જે બધી સિસ્ટમો છે એ ખેડૂત માટે બંધ કરી દઈએ. હું ગાંધીનગરથી આવું છું ને અત્યારે દ્વારકા જવા માટે રવાના થયો છું. મેં 4-5 પેટ્રોલ પંપ ડીઝલની તપાસ કરી પણ ડીઝલ ક્યાંય મળેલ નથી. ને હવે મારી ગાડીમાં એટલું પૂરતું ડીઝલ નથી કે હું દ્વારકા સુધી પહોંચી શકું. છેલ્લા ઘણા સમયથી એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો ને પેટ્રોલનો ભાવમાં વધારો થવાનો છે, એટલે લોકો બધા તેના જરૂરિયાત કરતાં બેરલું અને ડબલા લઈ લઈને આ જથ્થો એકઠો કરે છે. તેના કારણે ડીઝલના જથ્થામાં ઘટાડો આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ડીઝલમાં ઘટાડે છે. એટલે આ સોશિયલ મીડિયાની અફવાઓમાં પડવું નહીં અને ટૂંક જ સમયમાં જ પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો આવી જશે, તેથી તમને કોઈ પણ પ્રકારનો વાંધો નહીં પડે. મંગળવારે કચ્છના અબડાસામાં ડીઝલ માટે ટ્રેક્ટરની લાંબી કતારો લાગી હતી, જેની પાછળ અફવા કારણભૂત હોવાનું કહેવાઈ રહ્યું છે. 5 રાજ્યમાં ચૂંટણી પૂર્ણ થતાં હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે એવી અફવાના કારણે પેટ્રોલ અને ડીઝલની માંગમાં એકાએક વધારો થયો હોવાનો દાવો છે. બીજી તરફ હાલ ખેતીમાં ખેડાણ પૂરજોશમાં ચાલી રહ્યું હોવાથી ખેડૂતોને ટ્રેક્ટરમાં વધારે ડીઝલની જરૂર પડે છે. પરંતુ અફવાના કારણે પુરવઠા કરતાં વધારે ડીઝલ ઉપડી જતા કેટલાક ખેડૂતોને ધક્કો થઈ રહ્યો છે. દ્વારકામાં પણ અફવાના કારણે કેટલાક લોકોએ ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરી લીધો હોવાની આશંકા છે. પરિણામે ખરેખર જરૂર છે એવા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. હકીકત એવી છે કે ન તો દેશમાં પેટ્રોલની અછત છે કે ન ડીઝલની. ઉપરાંત ભાવ વધારાની પણ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ સોશિયલ મીડિયા પર ફેલાવાઈ રહેલી અફવાઓથી આ વ્યવસ્થા ઊભી થઈ રહી છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સૌને અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારની અફવાઓથી દોરવાઈને ખોટી દોડાદોડી ન કરશો. અત્યારે ખેતીના ફૂલ કામ હાલે છે બધા, અને બધાથી મોટામાં મોટી તકલીફ કે ટ્રેક્ટરોમાં નાખવા ડીઝલ જ નથી. અને 2-4 પંપ રખડીએ ને ત્યારે કદાચ એક પંપેથી આપણે 15-20 લીટરની ટાંકી ભરી દઈએ તો ટ્રેક્ટરની ટાંકી એકવાર ભરાતી નથી. તો હવે આમાં ખેડૂતને ખેતી કરવી હોય તો ડીઝલ ના મળે તો આમાં ખેતી કરવી કઈ રીતે? એટલે એ જ મુદ્દો છે કે ડીઝલ પૂરતા પ્રમાણમાં દેવા માંડે. આ જે 15 લીટર ને 20 લીટરની જે બધી સિસ્ટમો છે એ ખેડૂત માટે બંધ કરી દઈએ. હું ગાંધીનગરથી આવું છું ને અત્યારે દ્વારકા જવા માટે રવાના થયો છું. મેં 4-5 પેટ્રોલ પંપ ડીઝલની તપાસ કરી પણ ડીઝલ ક્યાંય મળેલ નથી. ને હવે મારી ગાડીમાં એટલું પૂરતું ડીઝલ નથી કે હું દ્વારકા સુધી પહોંચી શકું. છેલ્લા ઘણા સમયથી એવી અફવા ફેલાવી છે કે ડીઝલનો ને પેટ્રોલનો ભાવમાં વધારો થવાનો છે, એટલે લોકો બધા તેના જરૂરિયાત કરતાં બેરલું અને ડબલા લઈ લઈને આ જથ્થો એકઠો કરે છે. તેના કારણે ડીઝલના જથ્થામાં ઘટાડો આવ્યો છે અને છેલ્લા ઘણા સમયથી ડીઝલમાં ઘટાડે છે. એટલે આ સોશિયલ મીડિયાની અફવાઓમાં પડવું નહીં અને ટૂંક જ સમયમાં જ પેટ્રોલ પંપમાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો
આવી જશે, તેથી તમને કોઈ પણ પ્રકારનું વાંધો નહીં પડે.